નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં નર્મદા ગેસ્ટ હાઉસ ખાતે વિશ્વામિત્રી પૂર નિયંત્રણ કમિટીની બેઠક મળી હતી. પૂર નિવારણને લઈને વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. આજવા ડેમના ડાઉનસ્ટ્રીમમાં ડેમ જેવું વધારાનું એક સ્ટ્રક્ચર ઊભું કરવા માટે વિચારણા કરાઈ હતી. વડોદરાની વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરે શહેરના અનેક વિસ્તારોમાં તારાજી સર્જી હતી. પૂરના પાણીને કારણે લોકોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. વડોદરાની વિશ્વામિત્રી નદીમાં વારંવાર સર્જાતી પૂરની સમસ્યાના કારણે ભારે ખાનાખરાબી સર્જાતી હોય છે. ત્યારે આ સમસ્યાથી શહેરીજનોને કાયમી છુટકારો મળે એ માટે સરકાર દ્વારા પૂર્વ સચિવની અધ્યક્ષતામાં વિશ્વામિત્રી પૂર નિયંત્રણ કમિટી બનાવવામાં આવે છે. આ કમિટી દ્વારા અલગ અલગ વિભાગોના મંતવ્યો મેળવી એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જે 15 ડિસેમ્બર પહેલા સરકાર સમક્ષ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. પૂરની સ્થિતિથી બચવા માટે આજવા સરોવરની જળ સંગ્રહ ક્ષમતા વધારવા, હેઠવાસના નવો ડેમ બનાવવા સહિતના સૂચનો કરવામાં આવ્યા છે. વિશ્વામિત્રી પૂર નિયંત્રણ કમિટીના અધ્યક્ષ BN નવલાવાલાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠક 2 કલાક ચાલી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીના સલાહકાર SS રાઠોડ, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, ફોરેસ્ટ વિભાગ, MS યુનિવર્સિટીના પ્રોફેસર, નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના અભિપ્રાયો આપ્યા હતા. બેઠક બાદ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે વિશ્વામિત્રી નદીમાં આવતા પૂર પર નિયંત્રણ લાવવા માટે આજવા સરોવર, પ્રતાપ સરોવર, હરિપુરા, વડદલા તળાવ સહિતના તળાવોમાં પાણી સંગ્રહની ક્ષમતા વધારવી, આજવા સરોવરનો ઐતિહાસિક 62 દરવાજા ડેમની આગળ નવો ડેમ બનાવવો, શક્ય હોય ત્યાં વિશ્વામિત્રી નદી ઊંડી અને પહોળી કરવાનો વિચાર કરવામાં આવ્યો હતો. આજે વિશ્વામિત્રીના પૂર નિવારણની જે સમિતિ બાબુભાઈ નવલાવાલા, ભારતના પૂર્વ સચિવ, એમના અધ્યક્ષસ્થાને આજે એક મિટિંગ યોજાઈ હતી. એ મિટિંગમાં માન્ય મુખ્યમંત્રીશ્રીના સલાહકાર સાહેબ શ્રી રાઠોડ સાહેબ, ઇરિગેશનમાંથી વ્યાસ, MSUના હાઇડ્રોલોજીના એક્સપર્ટ, રેવન્યુ, નેશનલ હાઈવે, ફોરેસ્ટ, કોર્પોરેશનના અધિકારીઓ, એ બધા સાથે રહીને એક મિટિંગ આ પૂર નિવારણ માટેની યોજાઈ હતી. એના વિવિધ આયામો પર ચર્ચા કરવામાં આવી છે. ઘણા બધા લોકોએ પોતપોતાના મંતવ્યો આપ્યા છે. ભૂતકાળમાં સેન્ટ્રલ વોટર કમિશનના એન્જિનિયર સાહેબો એમને આજવા ડેમ, પ્રતાપપુરા ડેમ અને હાઇડ્રોલોજીની આખી સ્ટડી કરી, એમના પણ રિકમેન્ડેશનો આવ્યા છે. એટલે સમગ્ર રીતે જે વિવિધ મિટિંગો થઈ અને આજે પણ મિટિંગ થઈ, એના જે બધા રિકમેન્ડેશનો છે એ રિકમેન્ડેશન્સની ચર્ચા વિચારણા આજે કરવામાં આવી છે. એટલે ટૂંક જ સમયમાં કમિટી ફાઇનલાઇઝેશન ઓફ રિકમેન્ડેશન તરફ જવાની છે અને જે રિકમેન્ડેશન ફાઇનલ થાય, જે નિવારાત્મક પગલાઓ પૂર રોકવા માટેના વડોદરામાં વિશ્વામિત્રી માટે થઈને એ જે ફાઇનલ થાય ત્યાર પછી એ સરકારમાં સાદર કરવામાં આવશે. એટલે એ બધી ચર્ચા વિચારણા થઈ છે અને આજે એક ફ્રૂટફુલ મિટિંગ અહીંયા થઈ. એટલે પ્રાથમિક રીતે આજવા ડેમ જે છે એમાં વધારાનું એક ડાઉનસ્ટ્રીમમાં એક વધારાનું ડેમ જેવું સ્ટ્રક્ચર ઊભું કરવું, તાકી એની કેરિંગ કેપેસિટી અને એની જે સ્ટોરેજ કેપેસિટી છે એ વધે. સાથોસાથ પ્રતાપપુરા ડેમને પણ એ જ રીતે વડદલા, હરિપુર અને જે તળાવો છે ધાનેરા, એ તળાવોનો પણ ડ્રેજિંગ અથવા એમાં પણ વિચારી શકાય. જોડે જોડે વિશ્વામિત્રી નદીને પણ જ્યાં જ્યાં ડ્રેજિંગ શક્ય હોય, ડિસિલ્ટિંગ શક્ય હોય, ત્યાં કરીને એની કેરિંગ કેપેસિટી વધારવાની અને એ બધા જે મુદ્દા છે એના પર ચર્ચાઓ થઈ છે. જે આજવા ડેમનો જે પૂર્વ વિસ્તાર, પૂર્વ બાજુનો જે છે, જેમાં પાણી ડાયવર્ટ કરીને કદાચ જાંબુઆ નદીમાં જઈ શકે એવું સજેશન હતું, પણ હજી ફાઇનલ થયું નથી. એટલે એ વિશે પણ ચર્ચા કરી. એટલે જે આજવા સરોવર જે છે, મેં હમણાં જ કીધું એ પ્રમાણે જે અત્યારે 62 દરવાજા જે છે એ 211 ફૂટથી ઓપરેટ થાય છે. એ 211 ફૂટથી ઓપરેટ ના થઈ અને થોડુંક નીચે 5 ફૂટનો બફર મળે તો ઘણું બધું પાણી વધારે સંગ્રહ થાય અને એ પાણી અહીંયા ઓછું આવે. એટલે પૂરમાં કે વધારે વરસાદ પડે ત્યારે વિશ્વામિત્રીમાં એટલું પાણી ઓછું આવે અને એટલી ફ્લડની જો કદાચ આવવાનું હોય તો એટલી ઇફેક્ટ ઓછી આવે.
એના માટે થઈને એક આગળ ડાઉનસ્ટ્રીમમાં એક ડેમ જેવું સ્ટ્રક્ચર ઊભું કરવાનું પણ એક રિકમેન્ડેશન આવ્યું છે. એમાં ફાઇનાલિટી તરફ ચર્ચા ચાલી રહી છે. અમારી કમિટીમાં જે MSUના એક્સપર્ટ, ઇરિગેશન, ફોરેસ્ટ, નર્મદા નિગમ બધાના અધિકારીઓ એટલે કોઈ પણ વસ્તુ રિકમેન્ડેશનમાંથી, ચર્ચા વિચારણામાંથી અથવા એક્સપર્ટ એમના જે ઓપિનિયન, એમનો જે અનુભવ છે એમાંથી બાકાત ન રહી જાય એની માટે થઈને પણ અમે સરદાર સરોવરના જે અધિકારીઓ છે એમને પણ આ કમિટીમાં રાખ્યા છે. એટલે એમના પણ આ જ બધા વિષયો પર જે પણ મંતવ્યો છે, જે પણ એમના રિકમેન્ડેશન છે તે અમે કલેક્ટ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં અમે ફાઇનાલિટી તરફ પહોંચવાના છીએ. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.